પ્લીઝ તમે આવજો મારા ઘરે આટો મારવા. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો છો? તો સ્વાગત છે તમારું મારા એક આ નવા લુકમાં. તો આ મારો ફર્સ્ટ બ્લોગ ગણાય, કેમ કે 2026 નો આ મારો ફર્સ્ટ બ્લોગ છે. આજે છે 2026 અને તો મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હેપી ન્યુ યર. તો જો આ 2026 નું કંઈક આવું સ્કેચ બનાવ્યું. અને હા, મારે યુટ્યુબમાં થઈ ગયા છે 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે મે મહિનામાં મારે 3 વર્ષ કમ્પ્લીટ થવા આવશે. મેં 2 વર્ષની અંદર મેં મારા ફેવરિટ ચિત્ર કયા બનાવવાની હું તમને કહું. સૌ પ્રથમ ઉપર તો આવે આપણે રાધા કૃષ્ણનું બનાવ્યું હોળી ટાઈમ મારું આ ફેવરિટ છે એટલે મેં આને લેમિનેશન મારી દીધું હતું. તો અને પછીનું આપણે હવે આ છે મારા પપ્પા. તો મારા પપ્પાનું જો મેં આવું કંઈક બનાવ્યું ચિત્ર કેવું છે કોમેન્ટમાં કહેજો. આજ તો બધા ઓળખે જ છે નીતિન જાની. તો આ છે ખજૂરભાઈ. તમે બધા એ ખજૂરભાઈની કંઈક મુલાકાત થાય તો ખજૂરભાઈને કહેજો કે આપણા ઘરે આવે. તો બસ કાંઈ નહીં, એકવાર ખજૂરભાઈ પ્લીઝ તમે આવજો મારા ઘરે આટો મારવા. જો આ ખજૂરભાઈનું ને આ છે ગણપતિ દાદાનું. જો આવું કંઈક ચિત્ર છે. ઘણો ટાઈમ થઈ ગયો. આ મેં 2024માં બનાવેલું છે. આ છે ગુજ્જુલવ ગુરુ. આ મેં શરૂઆતમાં સૌ પ્રથમ બનાવ્યું જ્યારે મારી એક રીલ વાયરલ થઈ પછીની મેં આ ફર્સ્ટ બનાવ્યું ગુજ્જુલવ ગુરુ. આ કંઈક મારા એટલા મેન ચિત્ર છે ને, જે 2 મેન ચિત્ર છે એ હું તમને બતાવું. એને મેં છે ને પુઠ્ઠાની ફ્રેમ બનાવી. એ ફ્રેમ પણ તમારે જોયું તો કેવી રીતે બનાવીને હું તમને કહીશ. આ જો આપણે જે લાકડા પેન આવે બોલ પેન તેનાથી બનાવેલું છે આ પ્લેન. તો આવું કંઈક બન્યું છે. અને જો આ પુઠ્ઠું છે, પુઠ્ઠાથી બનાવેલું. એ એક બે ટાઈમ હતો ને તો બોલાવી બેઠા બનાવી. તો આવી કંઈક બની છે પુઠ્ઠાની ફ્રેમ. અને બીજી એક આ છે તો મારો પણ ફેવરિટ છે. તો આ કૃષ્ણ ભગવાનનો છે, ગુસ્સામાં છે. આમ ઘણી ખરી ફોટા જોવો તમે તો ઘણા ખરામાં ભગવાન સ્માઇલ કરતા હોય પણ હું બોલાવું એક ગુસ્સાવાળો બનાવું. તો આ છે મારો ફેવરિટ. તો બસ આ એટલા હતા 2024 ને 2025 સ્કેચ. હવે 2026માં આપણે કંઈક અલગ કરશું અને નવા યુનિક ચિત્ર લાવતા રહીશું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને કાંઈ નહીં, સારું. તો હમણાં કપાસમાંથી મારી બહેનની આવવાના છે તો ત્યારે મળીએ. કેવા લાગ્યા તમને આ ચિત્ર એ જરા કોમેન્ટમાં કહેજો. ફાઇનલી તો અહીં બધા કપામાં આવી ગયા છે અને જો બધા સામાન ઉતારે છે કેમ કે જલ્દીમાં છે એટલે પેલા સામાન ઉતારી લઈને પછી મળે છે કંઈક મળી. રાખો દાદા, તમે રહેવાજો. તો ડીશમ તો વધ્યું છે ને આપણા માટે જો બોર લાવ્યા છે. તો જો આવા કંઈક બોર છે અને આમાં છે મસંબી. આમાં બેન લાવ્યા છે. શું દઉં એ વાતું કરે બીજી. મોસંબી બહુ ભાવ્યા. અને જો આવી કંઈક મોસંબી છે. મને તો મોસંબી બહુ ભાવે. જેને ભાવે એ કોમેન્ટ કરજો. હા, આ કાલું બોલે. પીઝા ખાવા તો હાલત સિંગ પીઝા ખાવે. તો હમણાં બપોરા બધા કરવાના છે. મને તો બહુ ભૂખ લાગી હતી. હું તો સબ કટક ખાવા અહીંયા મારા મમ્મી આ નીકળો નાસ્તો ને મારા વસંતબેન અહીંયા. બધાને જય માતાજી, જય માં મોંગલ મોજે મસ્તરામ. તો અમે કપામાંથી વિયાવ્યા છીએ અને મને હે ને ભૂખ લાગી ને જો રોટલા ને રોટલી ને એવું લઈ લીધું ને આવશે ને પેલા ખાવા જાવ. તો એટલા દી સુધી વિડીયોમાં કેમ નહોતા આવતા? અમે કપાસમાં હતા એટલે. ચલો, કપાસમાં હતા એટલે વિડીયો નહોતા આવતા. હવે કપા પૂરો થઈ ગયો. હવે કામ થાય કાંઈ ડુંગળી મોળવા કેમ થાય જવાનું થાય. હજી તો ઘણી વાર મેળ આવે ને તો આજકાલ આપણે વિડીયો જવું. બા આપણે વિડીયો જવું ને તને ક્યાં રાખવું મારે? તો હું જ છું મેન. ખાવાનું ધૂળમાં તો બધા ખાય. તો તને ડરડી નુયો રે પછી તને તું તો કઈ દોડી એકાની હાગો. હાય પપ્પા, હું તો દોડી જા, બધા દોડી જાય તું દોડી. ચાલો બધા આવે જેને ભૂખ લાગે તારે એમ ખાવ બસ. અહીંયા જો બધા કોમેડી વિડીયા જોવા માંડ્યા. એ કોમેડી વિડીયો હું વિડીયા જ જોયા કરે આખી કાબા. અને અહીંયા અમારે જોવા કોણ આવી ગયું? અનભાઈ મિલનભાઈ આવી ગયા. મિલનભાઈ આ ઓલો એ ગોટીઓ મારે રીલ ઉતારવા ન આવતો ગોટીભાઈ એનો ભાઈ મિલનભાઈ. કા મિલનભાઈ શું કહેશો? તમને વિડીયો ગમે તો લાઈક
ને સબસ્ક્રાઇબ કરી દેજો. હા તો મિલનભાઈ દરરોજ અહીં બી આવે નિહાળેલી છૂટા થઈ જાય પછી અહીંયા રમવા બી આવે બહુ ભાવે આમ ભાગ બહુ ખાય કા કેટલા ભણાયેલા તું? ચોથું ચોથું ભણા તા ભણવા તા જ્ઞાન મંદિર. તો જ્ઞાન મંદિરમાં જાય છે અને અહીંયા તો બધા વિડીયો જો મારા બા જો કોમેડી વિડિયા સોઈ હું નેવરા આવ્યા શેમાં એમનો ફળિયા પીડો કોમેડી વિડિયો જોવા મીંડા આવડા એ બધા તો ખાઈ લીધું મારે ખાવાનું બાકી છે તો હમણાં ઘડી કરીને ખાઈ લઉં અને પછી એડિટિંગ કરવાનું એ જ ને ગમતું એડિટિંગ કરવાનું રહે આપણે આમ તો તમને ખબર જ હશે અમારા દશરથભાઈ બનાવી છે તો 2026માં અને અહીંયા જો હું ખાસ વાત કરું ને તો અહીંયા જુઓ મેં યુટ્યુબનું પ્લે બટન બનાવ્યું છે આ આપણે આ જલ્દી આવવું જોઈએ સબસ્ક્રાઈબ કરી નાખવાલો એટલે એ લાવવા માટે સબસ્ક્રાઈબ કરી નાખવાલો કામિલનભાઈ હા હારવાલો હું હમણાં ખાઈ લઉં ઘડી ઘડી તો તનુ બેન તો નિહાળે લે આવી જા કા તનુ નિશાળેથી આવી જશે થોડા થોડા અમે નખરા તનુબેન આરે કર્યા છે અને હવે પાછા અમે ફોન જોવા તનુ બેન ને ખબર હતી કે આવવાના હતા ઈ લે બીજા તનુબેન કાંઈ તો તનુ બેન પણ આવી ગઈ બીજી તનુ એ અત્યારે જરા હોડામાં ગાભા ખોળવા માંડ્યા બધા એક મેં કેમરા તારી રહી જો કેમ ફેંકે રાખી ભૂમા બેન લાગે નહીં આમ કાતનો કાઈ ની કાગળનું કાળી સો તું સો કાળી તું તો કપાવી વીણી તો કાળી કપાવી માં ના કઈ થોડા નોકરી કરવા જા તો આ પેકેટ છે ને એ અત્યારે તોડે છે અને ખાવાનું છે કામ હું દોડવા જાણ છે મને તંદુરસ્ત બનવાનું છે. આને કઈક ખોમાં વારો લખાડે એટલે ઈ અત્યારે દોડવા જાય અને આપણે અત્યારે બનાવતા હા થમલેટ તો મારે એમાં કોમેન્ટ આવી કે તમે શેમાં થમલેટ બનાવો તો હું પિક્સાર્ટમાં થમલેટ બનાવું છું તો જો આવી રીતનું લોગિન થઈ ગયું છે તો આમાં પાછું એવું છે કે ફ્રી જે પ્રો આવે ને જે પ્રો ઇફેક્ટ આવે ને એ યુઝ નહીં કરવાની આગળ પાછા પૈસા દેવા પડે પ્રો ન હોય ને તે યુઝ કરવાનું જેથી થમલેટ ગજબની બની જાય આમ તો જો હું તો પિક્સાર્ટમાં થમલેટ બનાવું તમે શેમાં બનાવો એ કોમેન્ટ કરજો અને હું તમને છે ને એક સ્પેશિયલ વિડીયો બનાવીને બતાવી કે થમલેટ કેવી રીતે બને હું બધું કરવાનું ને ઈ તો કોમેન્ટ કરજો હાલો આ વિડીયોને શેર કરજો કોમેન્ટ કરજો અને કહેજો કે શું બનાવું કે નહીં એમ ચાલો હું પેલા થમલેટ બનાવી નાખું યાર નાસ્તો યાર ખાતા રહીએ તો જો આપણે થમલેટ આવી રીતની બનાવી નાખી છે તો જો મેં પિક્સાર્ટમાં જ બનાવી તો જો આવી કઈ થમલેટ બની છે અને આ તમે કહેતા છો કે અચાનક લેપટોપ ક્યાંથી આવી જાય આ લેપટોપનો છે ને અનબોક્સિંગ વિડીયો જલ્દી આવશે તો એ તમે જોવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઇબ કરી રાખજો તો અહીંયા જો બધા હોવાની તૈયારી કરે ને અહીંયા જોવો તો આમાં તનુ શાહરુબેન નહીં જો બસ અને મારા વસંતબેન હું થાંભલો પકડે બધાએ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આજ 2026 છે તો મારા તરફથી બધાને હેપી ન્યુ યર અમારા વ્લોગ ને જોજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી તો બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવો બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો 2025 ને આપણે કરીએ બાય બાય અને 2026 ને વેલકમ સબસ્ક્રાઇબ કરી નાખજો બધા